જ્યારથી ભગવાન ઓળખાણા ત્યારથી ભગવાનની આજ્ઞામાં રહીએ છીએ, પણ પેલા તો મન ફાવે એ રીતે રહ્યા છીએ. તો હવે એ પાપનું પ્રાયશ્ચિત કરવા અને ભગવાનનો ખૂબ સત્સંગ વધે તેનો શું ઉપાય છે? સરસ, બહુ સારો પ્રશ્ન ભક્તે કર્યો છે કે ભગવાન, બહુ આનંદની વાત છે કે એમને સ્વીકાર્યું છે કે ભગવાન ઓળખાણા છે, ત્યારથી સત્સંગ ઓળખાણો છે, સત્સંગનો મહિમા ઓળખાણો છે, ત્યારથી ભગવાનની આજ્ઞામાં રહ્યા છીએ. એ બહુ સારી વાત છે અને રહેવું જોઈએ. એ દરેક ભક્તનું પરમ કર્તવ્ય છે. ભગવાનની આજ્ઞા અને ભગવાનની બાંધેલી મર્યાદામાં રહેવું એ દરેક ભક્તની યોગ્યતા છે, લાયકાત છે. જ્યાં સુધી એ નથી ત્યાં સુધી ભક્ત જ નથી. એટલે પરમ કર્તવ્ય ભક્તનું એ લક્ષણ છે અને એ એમને સ્વીકાર્યું છે કે અમે ભગવાન ઓળખાણા છે, એટલે સત્સંગ ઓળખાણો, ભગવાનના મહિમા સમજાણો, ત્યારથી અમે આજ્ઞામાં રહીએ છીએ. એ બહુ સારી વાત છે. પણ એમને એક શંકા કરી છે કે પહેલા જ્યારે આ જ્ઞાન નહોતું, સમજણ નહોતી, જ્યારે આવી ભગવાનનો મહિમા નહોતો, ઓળખાણ નહોતી, ત્યારે તો જગતના રવાડે હતા અને જગતના રવાડે સંગ દોષે કરીને, યુગ પ્રભાવે કરીને, અણસમજણે કરીને, અજ્ઞાનતાએ કરીને ગમે તેવા કર્મ થયા હશે, ગમે તેવા વર્તન થયા હશે, ગમે તેવું શુભ અશુભ આપણાથી કર્મ થયું હશે. તો હવે એ બધા કર્મ છે એનું શું થાય? એનો પ્રશ્નનો ભાવ એવો છે કે હવે એ કર્મ જે થઈ ગયા છે, હવે તો નથી કરતા સાવધાન થઈને, પણ જે પૂર્વે કર્મ થયા છે એનું શું બંધન, કેમ એનાથી મુક્ત થાય? એટલે એનું પ્રાયશ્ચિત તે પાપનું હવે કરી શકાય ને કરવું જોઈએ કે શું, એમનો ભાવનો, તો એ એમનો પ્રશ્નનો પહેલો ભાગ છે. અને બીજો એમનો ભાગ પ્રશ્નનો છે કે સત્સંગ વધે, જે દ્રઢતા અમને સમજાણી છે એની અંદર નિષ્ઠા અમારી વધે, એના માટે શું કરવું જોઈએ? તો બંનેને આપણે જરા બંને પ્રશ્નને વ્યવસ્થિત સમજીએ. પહેલા વાલા ભક્તો, એક વસ્તુ આપણે કર્મનું બંધન એને આપણે સમજીએ. સામાન્ય એવો નિયમ છે, ચાહે તમે ભગવાનના શરણમાં રહીને કર્મ કરો, એટલે કે સત્સંગમાં આવીને કર્મ કરો, સમજણપૂર્વક કર્મ કરો, અથવા તો સત્સંગની બહાર હતા, સત્સંગ પૂર્વે અજ્ઞાન હતા, સંગ દોષની અંદર હતા, ગમે તે કારણથી, પણ જીવાત્માએ જે કર્મ કર્યા છે એ કર્મથી જીવાત્મા લેપાય છે. આ વસ્તુને આપણે બહુ સમજીએ. આપણા અનેક પુરાણો ઉપનિષદોની અંદર આ વાત બહુ સ્પષ્ટપણે લખી છે. શિવપુરાણની અંદર લખી છે, બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર લખી છે, આપણા બીજા ઘણા બધા ભાગવત ગીતાની અંદર પણ આ વાત લખી છે, ભાગવતની અંદર, દેવી પુરાણની અંદર પણ આ વાત લખી છે, અન્ય સ્થાનોને અલગ અલગ જગ્યાએ લખી છે. જેમાં એનો સિદ્ધાંત સાર એવો છે, અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભમ ના ભુક્તમ ક્ષીયતે કર્મ જન્મ કોટી શતેરપી. બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર આ લખ્યું છે, અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભમ. દરેક જીવાત્માએ કર્મ શુભ અથવા અશુભ જે કર્મ કર્યા છે એ કર્મ જીવાત્માને ભોગવવાના છે. અને એ ક્યાં સુધી ભોગવવાના છે? તો શિવપુરાણની અંદર લખ્યું, કૃત કર્મ ક્ષિયો નાસ્તિ લપ્પા કોટી શતિરપી, કે કોટી કલ્પ સુધી, તમારા જન્મ મરણ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી કર્મના લેખા, કર્મના બંધન તમારી સાથે રહેલા છે. આ જન્મે નહીં તો આવતા જન્મે, એના પછીના જન્મે, એના પછીના જન્મે, એને ભોગવ્યા સિવાય છૂટકો નથી. એટલે પહેલો સિદ્ધાંત આપણે વાલા ભક્તો સમજીએ કે દેવી ભાગવતની અંદર લખ્યું છે, યાદૃશમ કૃતે કર્મ તાદૃશમ ફલમ નાપ્નુયાત. જેવું જીવાત્મા કર્મ કરે છે એવું એને ફળની પ્રાપ્તિ થાય છે. આ બધા શાસ્ત્રોના મત છે. એનો અર્થ થાય કે જીવાત્માએ, હું આપણા વિષય ઉપર સમજણ આપતા પહેલા થોડીક આ બેઝિક વાત એટલા માટે કરું છું કે આપણે કર્મનું પ્રાયશ્ચિત કરવાનું છે અને કર્મમાંથી મુક્તિ થવાની છે. કારણ કે એમને બે ભાગમાં પ્રશ્ન પૂછ્યા, કર્મનું પ્રાયશ્ચિત અને સત્સંગમાં વૃદ્ધિ, એટલે કર્મ બંધન ન થાય એનું કારણ, એ પણ એની અંદર સમાવેશ થઈ ગયો છે. તો એની અંદર એ બંને પ્રશ્નને આપણે જો વ્યવસ્થિત સમજીએ તો જીવાત્માને કર્મ સાથેનું બંધન સમજવું જરૂરી છે. જીવાત્મા કર્મ સાથે બંધાયેલો છે. તમે જાણે કરેલા હોય તોય ભલે, અજાણતા પણ કરેલા હોય તોય ભલે, અને એવા કર્મનું પાલન એ જીવાત્માને ફળ એનું બંધાય છે. હવે પ્રશ્ન એવો આવે કે જ્યારે અજ્ઞાન હતા, બહુ સમજવા જેવો પ્રશ્ન છે કે જ્યારે અજ્ઞાન હતા, ખબર નહોતી, ત્યારે જે અજ્ઞાનતાથી કર્મ થયું એ પણ બંધન કરતા તો છે જ. તો એના એ બંધન કરતા છે તો એની જવાબદારી કોની? તો એના માટે ભગવાને આપણને બહુ સુંદર એક વિકલ્પ બતાવ્યો છે. એ વિકલ્પ એવો બતાવ્યો છે કે જીવાત્મા જ્યારે ભગવાનના શરણે આવે છે ત્યારે ભગવાન જીવાત્મા ઉપર દયા કરે છે. આ વાત બહુ સમજવા જેવી છે. ગઢડા પ્રથમના 18મા વચનામૃતની અંદર મહારાજે વાત લખી, અને સત્સંગ થયા મોર. આ વાત સમજો
સત્સંગ થયા મોર ગમે તેવો કુપાત્ર જીવ હોય, કુપાત્ર જીવ એટલે જે હમણાં ભક્તે પ્રશ્નની અંદર વ્યાખ્યા કરી કે અમે ગમે તેમ વર્ત્યા છીએ, ગમે તેવું મર્યાદા ધર્મ અથવા તો કરવાનું ન કરવાનું બધું અમે મન ફાવે એ રીતે અમે મનમોજી રીતે વર્ત્યા છીએ. તો મહારાજે અહીંયા લખ્યું સારો સાત્વિક જીવ હોય અને સહજ સત્સંગમાં આવ્યો હોય તો એ તો આવકાર્ય હોય, પણ મહારાજે કરુણા કરી, કૃપા કરી. મહારાજે 18મા વચનામૃતની અંદર સિદ્ધાંત બતાવ્યો. મહારાજ કે સત્સંગ થયા મોર, એક સહજ સમજણ જોઈએ કે મહારાજ જીવાત્મા ધર્મનું પાલન ક્યારે કરે. આ વાત સમજજો, ધર્મનું જ્ઞાન થયા પછી ધર્મ પાલન કરવાનો છે ને. એટલે મહારાજે એ વસ્તુને ધ્યાનમાં રાખીને કર્મનું બંધન, એક બાજુ એક સિદ્ધાંત છે કર્મ ગમે તેવું હોય, જ્ઞાને કરીને કર્યું હોય, અજ્ઞાનતાથી કર્યું હોય, નાનું કર્યું હોય, મોટું કર્યું હોય, જાણે કર્યું હોય, અજાણે કર્યું હોય, સારું કર્યું હોય કે ખરાબ કર્યું હોય, કર્મ છે બંધન કરતા છે. આ પહેલો સિદ્ધાંત. પણ હવે ભગવાનની દયા દ્રષ્ટિ જોઈએ. ભગવાને એક વસ્તુની દીર્ઘ દ્રષ્ટિ રાખીને જીવાત્મા ઉપર કરુણા કરી. મહારાજે એક વસ્તુ વિચારી, કારણ કે જીવાત્માને જ્યાં સુધી સત્સંગનો યોગ નથી થયો, ધર્મનો યોગ નથી થયો, ત્યાં સુધી અજ્ઞાન અવસ્થામાં છે. એટલે મહારાજે ત્યાં એક વિકલ્પ આપ્યો. વિકલ્પ એવો આપ્યો કે ભગવાને એને એક ચાન્સ આપ્યો, અને એ ચાન્સ એવો આપ્યો કે સત્સંગ થયા મોર ગમે તેવો કુપાત્ર જીવ હોય તો તેને નિયમ ધરાવી સત્સંગમાં લેવો. મહારાજ અહીંયા સિદ્ધાંત વાક્ય આપ્યું કે ગમે તેવો કુપાત્ર જીવ હોય, પણ કારણ કે એક ચાન્સ એને આપીએ, અજ્ઞાનતાથી કરેલું છે એટલે કર્મનું બંધન છે. વસ્તુને ખાસ હું વારંવાર આ બંનેનો સમન્વય કરીશ એટલે ભૂલ ન થાય સમજવામાં. કર્મનું બંધન છે, પણ છતાંય ભગવાને એને એક ચાન્સ આપ્યો અને સત્સંગમાં લીધો. પછી મહારાજે સાવધાન પણ કર્યા કે સત્સંગમાં આવ્યા પછી જો કુપાત્રપણું રાખે તો બાઈ હોય કે ભાઈ હોય, જે હોય તેને સત્સંગની બહાર કાઢી મૂકો. એટલે અહીંયા સાવધાની પણ કરી. હવે સત્સંગમાં લેવો, આપણે અત્યારે સીમિત રહીએ સત્સંગમાં કર્મ, પ્રાયશ્ચિત અને સત્સંગની વૃદ્ધિ, આ પ્રશ્નના અનુસંધાનની અંદર. તો મહારાજે સત્સંગમાં કર્મ, એક સિદ્ધાંત આપણે જોયો કે કર્મનું ફળ તો જીવાત્માને ભોગવવું જ પડશે. પણ મહારાજે જયારે એને ચાન્સ આપ્યો છે, સત્સંગમાં લીધો છે, ત્યારે મહારાજે એક એને અભય વરદાન આપ્યું છે. કાળમાં આયા પાપ કર્મ, સત્સંગી જીવન. કાળમાં આયા પાપ કર્મ યમદૂત ભયાદહમ, શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુ મામ. ભગવાનના જયારે જીવાત્મા શરણે આવે છે ત્યારે ભગવાન એને અભયદાન આપે છે. અને અભયદાન કેવું આપે છે એ પણ સમજવા જેવું છે. કર્મમાંથી જીવાત્મા તમે પહેલા અજાણતા કરી લીધું છે એટલે જાઓ સાવ નિર્દોષ, એવું નથી કીધું. બહુ સમજવા જેવી વાત છે. આ સત્સંગના પ્રશ્નને બહુ ગંભીરતાથી આપણે સમજીએ તો ખ્યાલ આવશે. એક બાજુ છે કર્મનો સિદ્ધાંત, અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભમ, અવશ્યમેવ ભોક્તવ્યમ, કોટી કલ્પ સુધી ભોગવા બંધાયેલા છે. હવે આમાંથી મુક્ત થવું છે. કર્મ શુભ હોય કે અશુભ હોય, હું પ્રાયશ્ચિત ઉપર આવું છું ધીમે રહીને, પણ પહેલા આ કર્મને સમજી લઈએ. તો કર્મ શુભ હોય કે અશુભ હોય, પણ કર્મનું બંધન છે. પણ જ્યારે ભગવાન કરુણા કરે છે ત્યારે ભગવાને એમ કીધું કે કુપાત્ર જીવ હોય તો પણ સત્સંગમાં લેવો. અને જ્યારે સત્સંગમાં આવ્યો ત્યારે ભગવાને એને અભયદાન આપ્યું. અભયદાનની અંદર એક શબ્દ આવે છે કાળ, માયા, પાપ કર્મ. જે ભક્તે પ્રશ્નમાં પૂછ્યું ને કે સત્સંગ મોર અમે ગમે તેમ વર્ત્યા હોઈએ, તો એવા જે દોષ થયા હોય તો ભગવાન એને કહે છે કાળ, માયા, પાપ કર્મ યમદૂત ભયાદહમ. પાપ કર્મ અને બાકીના જે કાળ, માયા અને યમદૂતના ભય છે એને બાળીને ભસ્મ કરીશ. હું તમારી અભયદાન ભગવાને આપ્યું છે. અને અભયદાનનો અર્થ પણ ભગવાને વચનામૃતમાં સમજાવ્યો છે. જો આનો સમન્વય કરીએ ને તો સ્પષ્ટ થાય. એનો અર્થ એ નથી કે તમે નિર્દોષ થઈ ગયા છો, પણ વચનામૃતને યાદ કરીએ તો મહારાજે આપણને સમજાવ્યું. મહારાજ કે અમારા શરણાગત જે ભક્ત હોય એના ઉપર કાળ, કર્મ ને માયાનો અમે હુકુમ ચલવા દેતા નથી, અને એને કદાચ દંડ દેવો પડે. એટલે અહીંયા શબ્દ સમજો, કર્મનું ફળ દેવું પડે, દંડ દેવો પડે એટલે કર્મનું ફળ દેવું પડે. તો મહારાજ કહે છે અમે દઈએ છીએ પણ કાળ કર્મને દેવા દેતા નથી. એટલે પુનઃ વાત સમજીએ, કર્મનું ફળ અવશ્યમેવ ભોક્તવ્યમ, ભોગવવાનું છે. પણ ભગવાનના શરણે આવ્યા એટલે જે ફળ છે એ ફળ એની અંદર ભગવાન આપણને અભય આપે છે. તમે ચિંતા ના કરશો, હું તમને મુકાવીશ કર્મફળમાંથી. અને કેવી રીતે મુકાવીશ? તો મહારાજે કીધું કે કર્મનું ફળ તમને કર્મને નહીં આપવા દઈએ, કાળને નહીં આપવા દઈએ, માયાને નહીં આપવા દઈએ, અમે આપશું. અને ભગવાન જયારે કર્મનું ફળ આપે ત્યારે આપણા સંતોએ કીધું સૂળીનું દુઃખ કાંટે સરે. કાંટો વાગ્યો ખરો, સૂળીનું દુઃખ હતું, કર્મનું ફળ સૂળી હતું. પણ ભગવાનના શરણે આવ્યા, ભગવાને અભયદાન આપ્યું. અને ભગવાને જયારે અભયદાન આપ્યું ત્યારે મહારાજ કીધું અમે કાળનો હુકમ નહીં ચાલવા દઈએ,
કર્મનો હુકમ નહીં ચાલવા દઈએ, શિક્ષા કરવી હશે તો અમે કરશું, પણ કોના માટે? શરણાગત માટે. એટલે સત્સંગ મોર જે જીવાત્માએ કર્મ કર્યા છે એ કર્મનું બંધન છે. પણ કેવું છે? જો ભગવાનની આજ્ઞામાં રહેતા હોઈએ, જે ભક્તે લખ્યું કે સત્સંગ થયા પછી અમે ભગવાનની આજ્ઞામાં રહીએ છીએ, જો તમે એવી રીતે રહેતા હશો તો પૂર્વે જે કર્મ કર્યા છે એ કર્મનું બંધન છે, પણ એ કર્મનું બંધન સૂળી જેવું હશે તો કાંટે સરશે એટલી ભગવાન રાહત કરશે. એટલે એ રીતે કર્મનું બંધન સમજવું. પૂર્વના કરેલા કર્મ માટે, અજ્ઞાનતાના કરેલા કર્મ માટે, અણસમજના કરેલા કર્મ માટે, અને કદાચ જાણીને પણ કર્યા હોય તે વખતે ઉત્સાહની અંદર એટલે કે વેગની અંદર કર્યા હોય, સમય કાળ દોષે કર્યા હોય, સંગ દોષે કર્યા હોય, આપણને ખબર છે કે આ પાપ છે. ઘણા બધા એવા હોય છે, જાણે છે, જેમ દુર્યોધન હતા અને દુર્યોધન કહેતા હતા જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. હું જાણું છું અધર્મ શું છે, પણ નિવૃત્ત થતું નથી, હું મને એના વગર રહેવાતું નથી. એમ સત્સંગના પહેલા પણ, કારણ કે સમજણને અને વિવેકને સત્સંગની જ આવશ્યકતા હોય એવું જરૂર નથી. વિવેક સામાન્ય જ્ઞાન તો દરેકને હોય ને. ચોરી ન કરવી જરૂરી નથી સત્સંગી થયા પછી જ ખબર પડે. એ તો વ્યવહારિક પણ ખબર છે કે ચોરી ન કરાય, ખોટું ન બોલાય, કોઈને અપશબ્દ ન કહેવાય, કોઈનું હણાય નહીં, કોઈને દગો ન દેવાય. આ બધા જે સિદ્ધાંતો છે એ સહજ રીતે પણ ભલે ધર્મશાસ્ત્રોથી જ ઉત્પન્ન થયા છે, પણ સત્સંગી થયા હોય તો જ લાગુ પડે એવું નથી. આ તો સહજ બધાને લાગુ પડે. અને એવી એટલે મેં કીધું જ્ઞાને સમજણે કરીને આપણને ખબર છે ન કરાય છતાંય કર્મ કર્યા છે, તો એવી સમજણપૂર્વક કર્મ કરેલા હોય કે અણસમજપૂર્વક કર્મ કરેલા હોય, બંધન કરતા થયા. પણ જો ભગવાનના શરણે આવીએ, નિષ્કપટ થઈને, નિશ્ચલ ભાવે થઈને જો ભગવાનના શરણે આવીએ અને ભગવાનની શરણાગતિ સ્વીકારીને ભગવાનની આજ્ઞામાં રહીએ તો તમે અભયદાનના અધિકારી છો. એ કયું અભયદાન? ભગવાને કીધું સૂળીનું દુઃખ હશે તો એ કાંટે અમે સારશું, કાળ કર્મને તમારો પર હુકમ નહીં થવા દઈએ. આ પહેલો સિદ્ધાંત સમજીએ. એટલે પહેલા નિશ્ચિંત આપણે થઈએ કે અમે ભગવાનના શરણે છીએ, અમે ભગવાનના શરણે છીએ. એ નિશ્ચિંતા હશે તો આપણા મનની અંદર ઉદ્વેગ નહીં થાય અને એ ભગવાનને આપણને શરણે લીધા છે. હવે જે પ્રાયશ્ચિત માટે પૂછ્યું, કારણ કે કર્મનું ફળ તો થયું છે, ભલે ભગવાને દયા કરીને ઓછું કરી આપ્યું, પણ કર્મનું બંધન છે અને એના માટે પ્રાયશ્ચિત કરવું પણ અનિવાર્ય છે. સૌથી મોટામાં મોટું જો કોઈ પ્રાયશ્ચિત હોય ને વાલા ભક્તો, જો કે શાસ્ત્રોની અંદર નિર્ણય સિંધુ, ધર્મ સિંધુ, ઉપનિષદ, પુરાણ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, સત્સંગી જીવનની અંદર પણ મહારાજે અને પંચમ પ્રકરણની અંદર ખૂબ વિસ્તારથી પ્રાયશ્ચિતો બતાવ્યા છે, પ્રાયશ્ચિતના નિયમ બતાવ્યા છે, કયા કર્મનું કયું પ્રાયશ્ચિત હોય. એટલે દરેક કર્મનું, પહેલો તો સિદ્ધાંત સમજીએ, દરેક કર્મનું જુદું જુદું પ્રાયશ્ચિત છે. એટલે એક વ્યાખ્યામાં કોઈ પ્રાયશ્ચિત નહીં કહેવાય કે ભાઈ આ કર્મ, આ પ્રાયશ્ચિત કરો, તમે ચાંદ્રાયણ કરો એટલે બધા પાપમાંથી મુક્ત, એવું નથી. એવા પ્રકારનું કર્મ છે અને એ પ્રકારના કર્મના અનુસંધાને એના પ્રાયશ્ચિત પણ જુદા જુદા છે. એટલે જે પ્રકારનું આપણા ધર્મ જે નિયમ છે, સનાતન વૈદિક પરંપરા પ્રમાણે, આપણા શાસ્ત્રોની મર્યાદા પ્રમાણે જ્યારે પણ આવું કોઈ અજુગતું કર્મ થાય તો ચોક્કસ એના માટે અલગ જુદા જુદા પ્રકારના પ્રાયશ્ચિતો શાસ્ત્રોએ બતાવ્યા છે અને એને અનુસરવા જોઈએ. પણ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ પ્રાયશ્ચિત હોય, અથવા તો આ બધા પ્રાયશ્ચિતનો શિરમોળ પ્રાયશ્ચિત કોઈ હોય, તો એ ભગવાનની આજ્ઞા પાલન અને ભગવાનની ભક્તિ એ શ્રેષ્ઠ એનું સાધન છે, એ શ્રેષ્ઠ પ્રાયશ્ચિત છે. સત્સંગમાં આવ્યા પછી પૂર્વે કરેલા કર્મ છે એમાંથી નિવૃત્ત થવા માટે જો જીવાત્માને અથવા તો વર્તમાનમાં પણ આપણે કોઈ કર્મ કરતા હોઈએ, કર્મની જો નિવૃત્તિ કરવી હોય તો એના માટે ભગવાનની આજ્ઞાનું અનુસરણ અને ભગવાનની ભક્તિ એ સૌથી મોટું પ્રાયશ્ચિત છે. પછી ભક્તિની અંદર ને આજ્ઞા પાલનની અંદર બધું આવી જશે. વ્રત એ આવી જશે, એકાદશી પાળવાનું આવી જશે, ચાતુર્માસે કરવાનું આવી જશે, કારણ કે આજ્ઞામાં છો. શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી છે, તમે આજ્ઞા એક પકડીને ચાલશો તો ઓટોમેટિકલી તમને બીજા બધા પણ એનો સમન્વય એમાં સમાવેશ થઈ જશે. અને ભક્તિ, તમે ભક્તિ અંગ જો તમારું મજબૂત કરશો, ભગવાનની જે મહાત્મા જ્ઞાને સહિત જે ભક્તિ એને અનુસરવાનું રાખશો તો દરેક જે બીજા પ્રાયશ્ચિત વગેરે, જે મનની એકાગ્રતા વગેરે, આ બધા ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય જે એને પોષણ એને મળશે. એટલે શ્રેષ્ઠ જો ઉપાય છે તે ભગવાનની આજ્ઞા પાલન અને ભગવાનની ભક્તિ. અને વિશેષ કરીને જે જુદા જુદા કર્મ થયા હોય તો એ કર્મ પ્રમાણે ભગવાને શિક્ષાપત્રીની અંદર 92મા શ્લોકની અંદર આ વાત સમજાવી છે. અજ્ઞાન જ્ઞાનાતો વાપી ગુરુ વા લઘુ પ્રાપ્ત પાતકમ વાપી સ્યાક્ત હિ તત પ્રાયશિત કાર્ય સ્વશક્તિ. શિક્ષાપત્રીની અંદર ભગવાને આજ્ઞા કરી છે કે ક્યારે પણ જાણે અજાણે, જે મેં પહેલા વ્યાખ્યા કરી, જાણીને કે અજાણતા તમે ભગવાનના શરણે છો તો વિશેષ બંધન કરતા થશે. ભગવાનની આજ્ઞાનું, કારણ કે બે અપરાધ, એક તો પાપ કર્મનો અપરાધ અને ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘનનો પણ અપરાધ, એટલે સાવધાન વધારે રહેવાનું.
પણ ભગવાનને સત્સંગમાં આવ્યા પહેલા જે કર્મ થયા છે, અજ્ઞાનતા રૂપ જે કર્મ થયા છે, અથવા તો જાણીને પણ કદાચ સંગ દોષે કરીને અથવા તો કોઈ ક્રિયાએ કરીને કોઈ કાળે કરીને એવા કર્મ થઈ ગયા હોય, તો એવા કર્મના માટે મેં વિકલ્પ બતાવ્યો કે ભગવાને અભયદાન આપ્યું અને શરણે લીધા, પણ હજુ કર્મનું બંધન યત્કિંચિત સુળીના ભાવમાં હતું તે કાંટાના ભાવમાં થયું, પણ કાંટાના ભાવનું દુઃખ છે, પણ મહારાજે એમાંથી પણ મુક્ત થવાનો આપણને ઉપાય બતાવ્યો છે. અને કેવો બતાવ્યો? મહારાજ કે અજ્ઞાન જ્ઞાનાતો વાપી, જાણે અજ્ઞાનતા પૂર્વક અથવા તો જાણીને કોઈ પણ ગુરુ વા લઘુ પાતકમ, ગુરુ એટલે મોટું પાપ અને લઘુ એટલે નાનું પાપ, કોઈ પણ નાનું એવું આપણે કહીએ ને આ તો બહુ નાનું કર્મ છે, પણ કર્મ તો કર્મ જ છે વાલા ભક્તો. કર્મ બંધન કરતા ને નાનું નાનું કરીને મોટું પોટલું થાય ને ત્યારે માથે ભાર વધી જાય છે આપણને. એ ઘણી વખત આ મર્યાદા, એટલે મહારાજે કીધું ઘણી શુદ્ધ આપણે જીવનની અંદર સદાચારનું અનુસરણ, ધર્મનું અનુસરણ રાખવું પડે. તો ભગવાને શિક્ષાપત્રીની અંદર કીધું કે ગુરુવા લઘુ પાતકમ ક્વાપી સ્યાત હિ તત પ્રાયશ્ચિત, ક્યારે પણ જો થઈ જાય, ક્યારે પણ ક્વાપી સ્યાત હિ તત પ્રાયશ્ચિત, કાર્ય સ્વશક્તિ, પોતાની શક્તિ અનુસાર એનું પ્રાયશ્ચિત કરવું. એટલા માટે પુનઃ વાલા ભક્તોનો જો સમન્વય કરીએ તો પ્રાયશ્ચિત કરવું. હવે પ્રાયશ્ચિતનો ભાવ જે તમે કીધું એના માટે મેં વ્યાખ્યા કરી કે પ્રાયશ્ચિત કરવું જોઈએ, અને સૌથી મોટું પ્રાયશ્ચિત ભગવાનની ભક્તિ છે અને ભગવાનની આજ્ઞા પાલન છે. આ મોટામાં મોટું પ્રાયશ્ચિત, અને એને અનુસરીને જે પ્રકારનો લઘુ અથવા તો ગુરુ એટલે કે નાનું અથવા મોટું પાપ થયું હોય, તો એ પાપને એના યોગ્ય જે પ્રાયશ્ચિત છે, અને એના માટે જો શાસ્ત્રની અંદર તો વિવરણ બહુ જાજુ બતાવ્યું છે. સત્સંગી જીવનની અંદર પણ તમે જો અમુક પાપના જે પ્રાયશ્ચિત બતાવે છે ને, ઘણા બધા ગહન બતાવ્યા છે, પણ છતાંય મહારાજે ફરી દયા કરી. મહારાજે કીધું સ્વશક્તિ, પોતાની શક્તિ અનુસાર, પોતાની સામર્થ્ય અનુસાર, પોતાની અવસ્થા, આયુ, પોતાના સંપત્તિ વગેરે આ બધું ધ્યાનમાં રાખી અને પણ પ્રાયશ્ચિત કરવું. એટલે ભગવાનનું ભજન કરવું, અને જે નિહિત એનું પ્રાયશ્ચિત બતાવ્યું છે, અને આપણી એક સાંપ્રદાયિક અને સનાતન ધર્મની પરંપરા છે કે પ્રાયશ્ચિત લેવું હોય તો જ્યારે પણ આવું કોઈ દોષ કર્મ થયો હોય તો પોતાના ગુરુ છે, પોતાના આચાર્ય છે, એની આગળ નિખાલસ થઈને તમે તમારા જે પણ દોષ હોય એને તમે પ્રસ્તુત કરો, અને એમની પાસેથી સમજીને જે તમને આજ્ઞાથી તમને કે હવે આ પ્રાયશ્ચિત કરવાનું છે, તો એ પ્રાયશ્ચિત આપણને ફળે. જાતે જાતે આપણે કદાચ કરીએ તો ભગવાન છે, દયાળુ છે, રાજી થઈ જાય તો થઈ જાય, એમાં ના નથી. હું ભગવાનને આપણે બાંધી શકતા નથી, પણ જે આપણી પરંપરા મર્યાદા છે એવી છે કે પોતાના ગુરુ પાસેથી આજ્ઞા લઈને પ્રાયશ્ચિત, ભક્તિ અને પ્રાયશ્ચિત હંમેશા આજ્ઞા લઈને કરાય. એટલે પોતાના એવા આચાર્ય પાસેથી પોતાના જે પણ, કારણ કે દરેકના જુદા જુદા કર્મ હોય, એટલે જે પણ કર્મ થયું હોય એને પ્રસ્તુત કરી, એની નિખાલસ ભાવે એની રજૂઆત કરીને અને સમજીને, અને જે પણ આપણને પ્રાયશ્ચિત આપે, એટલે અલગ અલગ પ્રાયશ્ચિત છે, એટલે પ્રાયશ્ચિતની વ્યાખ્યા નથી કરતો, પણ સત્સંગી જીવનની અંદર પંચમ પ્રકરણની અંદર મહારાજે સવિસ્તાર એનું બહુ વ્યાખ્યા કરેલી છે. જ્યારે જે અનુકૂળ હોય તો એને કદાચ જોઈ લેજો, તો એની અંદર આપણને ખ્યાલ આવશે કે એ પ્રકારનો પ્રાયશ્ચિત કરવું પડે, ભગવાનની આજ્ઞામાં રહેવું પડે અને ભક્તિ કરવી પડે. આ એમનો પ્રાયશ્ચિત માટેનો ઉત્તર થયો. હું ફરી પુનઃ એક પુનરાવર્તિત કરીને થોડું બધાને સંયોજિત કરી દઉં. કર્મનો સિદ્ધાંત આપણે સમજ્યા, અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભમ. ભગવાનના શરણે આવ્યા પૂર્વે જે કર્મ થયા છે એ પણ બંધન કરતા છે, જાણે અજાણે થયેલા છે એ પણ કર્મ બંધન કરતા છે, અને ભગવાનના શરણે આવીને પણ કર્મ કરીએ તો કર્મ તો બંધન કરતા છે. પણ જો બંધન કરતા કર્મ ન થાય એવું કરવું હોય તો ભગવાને જેમ આજ્ઞા કરી છે એ પ્રમાણે આપણે કર્મ કરીએ, નિર્લેપ થઈને કર્મ કરીએ, નિસ્વાર્થપણે કર્મ કરીએ, તો એ કર્મ બંધન કરતા. હમણાં પહેલો શ્લોક આપણે સમજ્યા કર્તવ્યનો, આપણે ભાગવત ગીતાનો 10મો શ્લોક, 18મા અધ્યાયનો 10મો શ્લોક આપણે સમજ્યા કર્તવ્યનો. એવી રીતે જે સમજણપૂર્વક જ્યારે કર્મ કરીએ તો એ કર્મ નિર્લેપ રહે છે, એટલે બંધન થતા નથી. પણ જે પૂર્વે કર્મ થયા છે એના પ્રાયશ્ચિત માટે જોઈએ તો ભગવાને પહેલા તો દયા કરી છે કે પોતાના શરણે લીધા છે, કુપાત્ર હોવા છતાં એ પોતાના શરણે લીધા છે, મોટી દયા છે. અને એવી મોટી દયાના મહારાજે ભાગરૂપે અભયદાન આપ્યું છે. મહારાજે આપણને અભયદાન આપ્યું છે, અને મહારાજે એટલું પણ વરદાન આપ્યું છે કે અમે એના ઉપર કાળ કર્મને માયાનો હુકમ થવા દેતા નથી. શિક્ષા કરવી પડે, કર્મનું ફળ આપવું પડે તો અમે આપીએ છીએ, અને અમે અમારી રીતે કેવી રીતે આપીએ છીએ એ પણ આપણે વ્યાખ્યા સમજ્યા કે સુળીનું દુઃખ કાંટે સારે. પણ મહારાજ કે છતાંય શિક્ષાપત્રીની અંદર મહારાજે કીધું જ્ઞાતા અજ્ઞાતા જો આપણાથી કોઈ એવું કર્મ થયું હોય તો નિસંદેહ એનું પ્રાયશ્ચિત પણ કરી લેવું, કે જેથી આપણા મનમાં પણ ડંખ ન રહે અને આપણા માથે કર્મનો ભાર પણ ન રહે.
યત્કિંચિત પ્રાયશ્ચિત કરવું, સામર્થ્ય પ્રમાણે કરવું, પણ પ્રાયશ્ચિત કરી લેવું. અને દરેક કર્મનું જુદું જુદું પ્રાયશ્ચિત છે, એટલે જુદું જુદું એનો ભાવ હશે, એટલે એ પ્રમાણે આપણે પોતાની સામર્થ્ય પ્રમાણે પ્રાયશ્ચિત કરવું. તો એ એમના પ્રશ્નનો ઉત્તર એક ભાગનો થયો. અને હવે બીજો ભાગ કે સત્સંગ વધે એના માટે શું કરવું. બહુ મહત્વનો પ્રશ્ન છે. આમ તો મેં કીધું એમ જેમ ભગવાનની ઉપાસના અને ભક્તિ એને દ્રઢ કરીએ. સત્સંગની વ્યાખ્યા આપણે થોડા દિવસ પહેલા પણ સમજ્યા હતા, પણ સંક્ષિપ્તમાં જો ફરી આપણે જો સમજીએ તો સત્સંગ વધે એવું એમનો પ્રશ્ન છે. તો સત્સંગ શું છે એને સમજીએ એટલે સત્સંગની વૃદ્ધિ કેમ થાય એ પણ સમજાઈ જશે. તો સત્સંગી જીવનની અંદર ભગવાને ત્રીજા પ્રકરણના 22મા અધ્યાયમાં જેમ વ્યાખ્યા કરી, આપણે થોડા દિવસ પહેલા જ હમણાં કદાચ સત્સંગ શબ્દની વ્યાખ્યા સમજ્યા હતા, એટલે એને આપણે વિસ્તારથી નથી કહેતો, પણ સંક્ષિપ્તમાં આપણે સમજીએ તો ભગવાને બહુ સત્સંગ શબ્દની વ્યાખ્યા સત્સંગી જીવનની અંદર સમજાવી છે. સદ શબ્દેન પરબ્રહ્મ સાધવશ્ય તથાશ્રિતા પ્રોક્તાસ્ત દિયો ધર્મશ્ચ શાસ્ત્ર ચૈત્રથી કાર્યશ્રમ. એના આ ત્રણનું આશ્રય કરવો. કયા ત્રણ? તો એક તો સત શબ્દેન પરબ્રહ્મ, ભગવાન તો છે જ, પણ ભગવાનના આશ્રિત સાધવશ્ય તદાશ્રિતા, એમના જે આશ્રિત એવા જે સાધુ પુરુષ હોય અને એમને જે સ્થાપેલો ધર્મ હોય અને એમના જે માન્ય કરેલા શાસ્ત્રો હોય, આનો આશ્રય કરવો, એનું નામ સત્સંગ. એટલે એનો અર્થ થાય કે એક પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો દ્રઢ આશ્રય કરવો. 2 સત્પુરુષોનો સમાગમ, સત્સંગની વૃદ્ધિ, જ્ઞાન અને ભગવાનની મહાત્માની વૃદ્ધિ થાય, પોતાના અવગુણ ટળે અને સારા ગુણો જીવનમાં આવે, એ હેતુથી સત્પુરુષોનો સમાગમ કરવો. 3 ભગવાને સ્થાપિત ધર્મનું આચરણ કરવું, ભગવાને જે મર્યાદા બાંધી છે એ મર્યાદાનું પાલન કરવું. અને 4 જે સત્શાસ્ત્રો આ 3ને પ્રતિપાદન કરતા હોય એ સત્શાસ્ત્રોની આજ્ઞા, એની ઉપદેશો, એની મર્યાદાઓનું અનુસરણ કરવું. એટલે જે ધર્માચરણ કરે એટલે આચરણની શુદ્ધતા થાય. સત્સંગ વધે એનું સાધન છે. આચરણની શુદ્ધતા થાય એટલે ધર્મની મર્યાદા જો રાખે તો એની આચરણની શુદ્ધતા થાય. ભક્તિ કરે તો ભગવાનની અંદર ભગવાનમાં હેત વધે, ભગવાનની અંદર ઓતપ્રોત વધારે થવાય, ભગવાનની 9 પ્રકારની ભક્તિ કરવી. જ્ઞાન તો એના શબ્દની અંદર લખ્યું આત્મનિષ્ઠા, એટલે પોતાના બ્રહ્મ સ્વરૂપને, પોતાના આત્મ સ્વરૂપને જીવાત્મા ઓળખે તો આ જગતની જે માયા જંજાળ છે એની અંદર અનાસક્તિ થાય, મોહ માયા તૂટે, નાશવંત પદાર્થની ભ્રમણા તૂટે, એનો મોહ તૂટે અને પોતાના આત્મ સ્વરૂપની નિષ્ઠા દ્રઢ થાય. અને આત્મ સ્વરૂપની નિષ્ઠા દ્રઢ થાય તો પરબ્રહ્મની નિષ્ઠા દ્રઢ થાય. માત્ર આત્મ સ્વરૂપની નિષ્ઠા દ્રઢ કરી પર્યાપ્ત નથી, પણ આત્મ સ્વરૂપની નિષ્ઠા દ્રઢ કરીને પરબ્રહ્મની નિષ્ઠા દ્રઢ થાય એટલે સ્વરૂપ નિષ્ઠા દ્રઢ થાય. એટલે આત્મનિષ્ઠા દ્રઢ થાય અને સ્વરૂપ નિષ્ઠા દ્રઢ થાય, એને જ્ઞાન કીધું. તો એવા જ્ઞાનને પોષણ મળે. અને દેહ અને દેહના સંબંધી જે નાશવંત જગત, ભૌતિક સુખ, એની અનાસક્તિ, એને વૈરાગ્ય સ્વરૂપ કીધું. તો આ ચારે કરીને, કયા 4 કરીને? ભગવાનનો આશ્રય, સત્પુરુષોનો સમાગમ, સત્સંગ, અને સત્સંગની સાથે ભગવાનના સ્થાપિત એવા ધર્મનું આચરણ, અને 4 સત્શાસ્ત્રનું જે અનુસરણ, સત્શાસ્ત્રોની આજ્ઞા, એની મર્યાદાનું અનુસરણ. આ 4 વાના કરવાથી સત્સંગ થાય. તો જો આ 4 વાના કરવાથી સત્સંગ દ્રઢ થતો હોય તો આ 4 વાના કરવાથી સત્સંગ વધે. આ 4 એના પાયા છે. જો આ પાયાને પોષણ આપો, જેના દ્વારા સત્સંગ થયો છે, આ 4નો સંગત સત્સંગ છે, તો જો આ 4ના યોગે કરીને સત્સંગ થતો હોય તો આ 4ને પોષણ આપવાથી સત્સંગનું બળ વધે. એટલે જે ભક્તે પ્રશ્ન પૂછ્યો કે સત્સંગની અભિવૃદ્ધિ થાય એનું જે સાધન, તો એનું સાધન પણ આ જ છે કે આ 4 જે સત્સંગના સ્તંભ છે, આ 4 સ્તંભને મજબૂતીથી અનુસરવા. જો તમે એનું અનુસરણ, જેના યોગે કરીને સત્સંગ થયો છે એના પોષણે કરીને જ સત્સંગની અભિવૃદ્ધિ થાય. એટલે ભગવાનનું ભજન, ભગવાનની ભક્તિ, એટલે ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, એ 4 સાધનને પોષણ આપે. એ ક્યાંથી મળે? તો સત્સંગના યોગે કરીને મળે. અને સત્સંગનો યોગ કેમ બતાવ્યો? તો ભગવાને કીધું સત શબ્દેન પરબ્રહ્મ, જે ભગવાન છે, ભગવાનના આશ્રિત સાધુવશ્ય તદાશ્રિત, એમના આશ્રિત જે સાધુ છે, એમના પ્રોક્ત કરેલા એટલે એમના કીધેલા જે ધર્મ છે અને એનું પ્રતિપાદન કરતા જે શાસ્ત્રો છે, આનું અનુસંધાન જીવનની અંદર સતત જો રાખીએ અને એનું અનુસરણ રાખીએ તો સત્સંગ મજબૂત થાય, દિવસે દિવસે સત્સંગ દ્રઢ થાય, ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યને પોષણ મળે, ભગવાનનો મહિમા સમજાય અને આપણી સત્સંગની અભિવૃદ્ધિ થાય. એટલે એમના બંને જે પ્રશ્નોનો જવાબ, પ્રાયશ્ચિત માટેનો પણ અને સત્સંગની વૃદ્ધિ કેમ થાય, એના બંનેનો આ રીતે જવાબ આપણે સમજીએ. વચનામૃત 18નું થોડું આગળ પણ હું યાદ કરાવી દઉં. મહારાજે જેમ લખ્યું કે સત્સંગ મોર કુપાત્ર જીવ હોય તો એને સત્સંગમાં લેવો, અને સત્સંગ પછી જો કુપાત્ર પણ રાખે તો એને દૂર કરવો. પણ મહારાજે એક વાત એ વચનામૃતની અંદર આગળ બહુ સુંદર કીધી છે. મહારાજ કીધું, અમે કીધું એમ કરશો ને તો અક્ષરધામમાં તમે અમે ભેળા રહીશું.
અમે કીધું એમ જો તમે કરશો તો અક્ષરધામમાં તમે ને અમે ભેળા રહીશું, નહીં તો તમારે અમારે લાખ ગૌનું છેટું થઈ જશે. અને ક્યારે રજડતા રજડતા જો ભગવાનની કૃપા થશે, તમારી કરેલી ભક્તિ, તમે ગમે તેટલું ગુમાન ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સાધનનું રાખ્યું હોય, મહારાજ કે એ તમારું જે કર્મ છે ને એનું ક્યારે રજડતા રજડતા જો એ કર્મ ઉગશે તો અમે વળી તમને યોગ આપશું, મોક્ષ નહીં આપીએ, અમે તમને વળી આવો યોગ આપશું. અને ત્યારે પણ અમે કીધું એમ તમે કરશો તો મહારાજ કે અમે ધામમાં તેડી જશું. એટલે આ વચનામૃતની અંદર એટલે આ જે મેં વાત કરી ને સત્સંગી માટે કરી, સત્સંગ પૂર્વ માટે તો મહારાજે અભેદાન આપ્યું છે, ખૂબ મહારાજે મોટું મન કર્યું. મહારાજ કે ગમે તેવો કુપાત્ર હોય, મહારાજ કે એવો, મહારાજ કે કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ, એને અભયદાન આપું છું. એટલે મહારાજે ખૂબ દયા કરી છે. મહારાજે કીધું એના ઉપર અમે કાળ કર્મ ને માયાનો હુકુમ નહીં થવા દઈએ, અમે એને કદાચ શિક્ષા કરવાની હશે તો કરશું. મહારાજ કેવી શિક્ષા કરે છે આપણે જોયું છે, સુળીનું દુઃખ કાંટે મહારાજ સારે, એ રીતે મહારાજ કે આટલી તો મહારાજે દયા કરી. કોના ઉપર? કુપાત્ર ઉપર. કુપાત્ર જીવ હતો એના ઉપર મહારાજે દયા કરી. અને શરણાગત જયારે થયો ત્યારે મહારાજે આટલી દયા કરી. પણ મહારાજ કે જો શરણે આવીને મહારાજ કે કુપાત્ર પણ રાખે તો મહારાજ કે એનો મોહ નથી, એને કીડિયારાના રોગની માફક એનો ત્યાગ કરી દેવો. અને ત્યાગ કરવો એટલું જ નહીં, મહારાજ કે એને રજડશે એનું કલ્યાણ થશે નહીં, જ્યાં સુધી અમારી આજ્ઞામાં બાંધેલી મર્યાદામાં શાસ્ત્રની અંદર જે અમે વાત કરી છે એને અનુસરશે નહીં, ત્યાં સુધી મોક્ષ નહીં થાય. એટલે આ બંને, એટલે સત્સંગી થયા પછી તો ખૂબ સાવધાની રાખવાની છે. પૂર્વે કરેલા ઉપર તો ભગવાનની કૃપા દ્રષ્ટિ છે, પણ જો સત્સંગી થઈને જો આમાં ભૂલ પડી અને જો ક્યાંક અધર્મનું આચરણ થયું, ક્યાંક બેદરકારી થઈ, જો નાના મોટા કર્મ થતા હોય આપણા જે કંટ્રોલ બહારના છે, આપણા કાબુ બહારના છે, તો એવા આપતકાળના જે સમયની અંદર અથવા તો દેશકાળને અનુસરીને કોઈ જો વિક્ષેપ થતા હોય ને તો ભગવાન એના ઉપર થોડી હજુ પણ દયા દ્રષ્ટિ રાખે છે. નહીં તો જો કર્મ હામું મહારાજ જોઈએ ને તો કોઈનું કલ્યાણ ન થાય. પણ મહારાજ હજુ એના ઉપર દયા દ્રષ્ટિ રાખે છે, કારણ કે સમજે છે ભગવાન કે આ સમયને અનુકૂળ, સમયને અનુરૂપ થઈને આ કાર્ય થયું છે. પણ એની અંદર જો પોતાની સ્વાર્થે કરીને કાર્ય થયું હોય અને સમયને દોષ દેતા હોઈએ તો મહારાજ એમાં છુટકારો આપે ને. એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજે લખ્યું, એક કપટી ન તરે મહારાજ શરણાએ સબહી તરે. ભગવાનને શરણે આવેલા સબહી તરે પણ કપટી ન તરે. એટલે જો સ્વાર્થ વૃત્તિથી તમે અત્યારે મારે નિર્જળા નથી કરવી અથવા તો મારે એકાદશી નથી કરવી, અને નથી કરવી એટલે હું અત્યારે કોરોનાનું બહાનું બનાવું, મારે મંદિર નથી જવું, એટલે કોરોનાને હું ફરી માફ કરજો, કોવિડની મહામારીને હાસ્યમાં નથી લેતા, એની ગંભીરતા યથાવત રાખીએ છીએ. પણ એક વસ્તુ સમજવા જેવી છે કે કોરોનાને કારણે ન જવાતું હોય, ભગવાનની આજ્ઞાથી મંદિર દર્શન કરવા નથી જઈ શકતા, તો એ આપતકાળ છે. તો ભગવાન હજુ એ વાતને સમજે. પણ આપણે નથી જવું, કોરોનાનું બહાનું કરીએ અને પછી એમ કે ભાઈ આ દેશકાળ એવો તો એટલે નથી જવું, પણ ભગવાન ત્યારે અંતરની ભાવના જોવે છે. એટલે મહારાજે લખ્યું, સત્સંગ મોર તમારી જે સમજણ હતી ત્યારે એના ઉપર અમે હજુ કૃપા દ્રષ્ટિ, રહેમ દ્રષ્ટિ કરી, પણ સત્સંગમાં આવ્યા પછી, સમજણ થયા પછી સ્વાર્થ વૃત્તિએ કરીને જો આજ્ઞા લોપ થતી હોય, પોતાના નિહિત પોતાના ઉદ્દેશોને પામવા માટે જો ભગવાનની આજ્ઞા લોપાતી હોય, પોતાની ઇન્દ્રિયોને પોષણ આપવા માટે ભગવાનની બાંધેલી મર્યાદા લોપાતી હોય, માન મોટપ માટે ભગવાનની મર્યાદા લોપાતી હોય, અથવા ગમે તે સંસારના પદાર્થ માટે પણ જો ભગવાનની આજ્ઞા લોપાતી હોય, તો એ હેતુ તમારો દોષ વાળો છે, દોષયુક્ત છે, માટે તમારી ભાવના પણ દોષયુક્ત છે, એટલે કપટ છે. અને એટલે મહારાજ કે એનો ઉદ્ધાર થતો નથી. એ સમજણ સાથે સત્સંગી થયા પછી દરેકને અમારી ભલામણ છે, ખૂબ સાવધાની રાખજો. ભગવાન દયાળુ છે, મૂર્ખ નથી. ભગવાન દયાળુ છે, ભગવાનને મૂર્ખ નહીં બનાવાય, ભગવાનને છેતરાશે નહીં. એ તો તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. ભગવાન બધું અંતરથી અંતર્યામી પણ બધું અંદર જાણે છે. એટલે મહારાજે લખ્યું, જગન્નાથપુરીની અંદર અમે હતા ત્યારે મૂર્તિની અંદર રહી અને પૂજારીનો ભાવ, ભક્તોનો ભાવ ને કુભાવ અમે જોતા હતા, એમ મહારાજ બધું અંતર્યામી પણ જોવે છે. એટલે તમે સંસારને છેતરી શકશો, મારે આ પરિસ્થિતિના કારણે મેં આ કર્મ કર્યું, પણ ભગવાનને નહીં છેતરાય. એટલે ભગવાનના ભક્તોએ તો ખૂબ સાવધાન થઈ. મહારાજે કીધું, એ પાલયંતી મનુજા સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન. મહારાજ કે અમારી બાંધેલી મર્યાદા, શિક્ષાપત્રી, એનું અનુસરણ અવશ્ય કરજો તો આલોક અને એટલે આ બંને ભક્તો માટેની સાવધાનપણાની પણ વાત સમજાવી, પ્રાયશ્ચિતની પણ વાત સમજાવી, અને ભગવાનની ભક્તિ અને સત્સંગ કેમ વધે એની પણ આપણે આ વાતની અંદર આપણે પુષ્ટિ કરી. સત્સંગના નવા વિડીયો નિહાળવા માટે આપણી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ વડતાલ ગાદીને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટન પર ક્લિક કરો, જેથી જ્યારે નવો વિડીયો આવે એટલે સૌ પ્રથમ તમે જોઈ શકો. જય શ્રી સ્વામિનારાયણ.